શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હે ભાગવત ભગવાન, હે દાદા શ્રી હરિ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા દેવ. ઓમ નમો નારાયણ. હરિ ઓમ નમો નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. હે દાદા, હે ભાગવત ભગવાન, હે શ્રીનાથજી બાવા, હે પ્રભુ, હે દાદા. ઓમ શ્રી હરિ, હે નારાયણ પ્રભુ. बालकृष्ण लाल की जय. विष्णु परमात्मा श्री हरि की जय. हे दादा, हे नारायण प्रभु. ભાગવતજીની કથામાં 3 મંગલાચરણ આવે છે. પ્રથમ વ્યાસજીનું, બીજું સુખદેવજીનું અને ત્રીજું છેલ્લે સૂતજીનું. સૂત એ એક જાતિ છે. સ્ત્રી બ્રાહ્મણ તથા પુરુષ ક્ષત્રિય હોય અને બંનેના સમાગમથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે સૂત જાતિના કહેવાય છે. ભગવાન કૃષ્ણનું ક્યારેય અમંગળ થઈ શકે જ નહીં, કારણ કે ભગવાન કૃષ્ણને કામ સ્પર્શ કરી શકતો નથી, કામને હરાવ્યું. શિવજીનું બધું જ અમંગળ છે, પણ સ્મરણ મંગલ કરનારું છે. શિવજીએ કામને બાળી અને ભસ્મ કરી નાખ્યો છે. આથી શિવજીનું સ્મરણ કરવાથી કામ આપણને સ્પર્શી શકે નહીં. સંસારનું ચિંતન કરવાથી આપણું મન બગડે છે. ઈશ્વરનું, પરમાત્માનું ચિંતન કરવાથી કે ધ્યાન ધરવાથી મન શુદ્ધ થાય છે. ભાગવતજીના મંગલાચરણમાં વ્યાસજીએ પ્રથમ શ્લોકમાં સત્ય સ્વરૂપ ભગવાનનું ધ્યાન ધરું છું એવું કહ્યું છે. આ ભાગવતજી એ કોઈ એક ગ્રુપ, એક જાતિ, એક ધર્મ એનું નથી. અને આવું ન થાય એટલા માટે, અને અમુક લોકો પોતાનું માની લે અને બીજા બધા ભાગવતજીને માને નહીં, એવું ન થાય એટલા માટે વ્યાસ ભગવાને ભાગવત સ્વરૂપ ભગવાન એટલે ક્યાં ભગવાન, ભાગવત સ્વરૂપ ભગવાનનું કેવું રૂપ છે અથવા કેવું સ્વરૂપ છે એ વર્ણવતા કહ્યું છે કે ભાગવત સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ એ જ ભાગવત સ્વરૂપ ભગવાન છે. ભાગવત એટલે કોઈ અલ્લાહ, માતાજી, ખ્રિસ્તી, પારસી એવા કોઈ ધર્મનું નથી. દરેક વ્યક્તિ સત્યને તો માને જ છે. આથી ભાગવતજી એટલે સત્ય તત્વ, અને સત્ય તત્વ એટલે જ ભાગવત. અને ભગવાન કહે છે કે
સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સત્યને ભગવાનનું સ્વરૂપ કહ્યું છે. સત્યને કોઈ પ્રમાણની જરૂર નથી. જૂઠ એને સાબિત કરવું પડે, જૂઠ એના માટે પ્રમાણ આપવું પડે, પણ સત્ય માટે કોઈ પ્રમાણ કે કોઈ પુરાવો જરૂર નથી. સત્ય ઈ જ ભગવાન છે અને ભગવાન ઈ જ સત્ય છે. આપણી બધાની અંદર સત તત્વ એટલે સત્ય તત્વ જે હોય એ જ ભાગવતજી છે. અને ચિત્ત એટલે જીવંત તત્વ. આપણી અંદર જે આખું શરીર છે એ આપણું કામ કરે, બોલે, ચાલે, સાંભળે, તો એને એ આપણને કોણ કરાવે? એવું બધું જે કરાવનાર છે એ જ એક એવું તત્વ છે કે જેને ચિત્ત કહેવાય છે. ચિત્ત એટલે જીવંત તત્વ આપણી અંદર છે, એ જ ભાગવત છે. અને સત્ય છે એ જ ભાગવત છે. અને આનંદ એ ભગવાનનું સ્વરૂપ છે. આનંદ છે એ અંદરથી પ્રગટ થાય છે, બહારથી મળતો નથી. એટલે આપણને જે જીવ છે, જીવન, બધામાં પ્રાણ તત્વ છે, એ સત્ય, ચિત્ત અને આનંદ. આનંદ એ પરમાત્માનું ભાગવતનું સ્વરૂપ છે. અને આ ભાગવત સ્વરૂપ ભગવાન એ આખા વિશ્વના બધા જ જીવ પ્રાણ એને ઉત્પત્તિ કરનારું છે, પાલન પોષણ કરનારું છે, તથા બધા જીવોનો નાશ પણ કરનાર છે. આમ કીડીને કણ અને હાથીને મણ એ આપવાવાળા એ આ ભાગવત સ્વરૂપ ભગવાન જ છે. બધાને જલ, વસ્ત્ર, રહેઠાણ એ બધું આપનારા ભગવાન જ છે. અને આ વસ્તુઓ મેળવવા માટે મનુષ્યો અલગ અલગ બધા ધંધા પ્રવૃત્તિ કરે અને નાણાં કમાય. આમ બધાને નાણાં કમાવાની અને પ્રવૃત્તિ કરવાની જરૂર તો પડે, અને બધાય આવી પ્રવૃત્તિ તો કરે, પણ બધાયને નાણાં મળતા નથી. એ તો જે ભાગ્યશાળી હોય અને જેને લખાવીને આવ્યા હોય એને જ ભગવાન છે એ યોગ્ય નાણાં, યોગ્ય મકાન, યોગ્ય ખોરાક અને યોગ્ય જલ એવું બધું આપે છે. એટલે આ આપવાવાળા છે એ બધું ભગવાન જ આપવાવાળા છે. નહીતર ધંધા રોજગાર તો બધા જ કરે છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન સિવાય કોઈ આપણને કાંઈ આપી શકે એમ નથી. અને ભક્તો તો કહે છે કે અખંડ રોજી હરિના હાથમાં. આમ કોઈને રોજી રોટલી કેટલી આપી, અખંડ આપી, ક્યારે આપી, એ બધું ભગવાનના હાથમાં છે. અને એટલે જ આપણે ભગવાનને માનવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાની. અને પાછું આ ભાગવત ભગવાન છે એ આપણા બધા જીવ મનુષ્યો એના 3 પ્રકારની મોટામાં મોટા પાપ, મોટામાં મોટા સંતાપ, મોટામાં મોટી પીડા, મોટામાં મોટો ત્રાસ, એ 3 પ્રકારથી આપણી પાસે આવે છે. અને એ 3 પ્રકારના આ પાપ, સંતાપ, પીડા એનો એ નાશ કરે છે. એ આ ભાગવત સ્વરૂપ ભગવાન છે. એટલે 3 પ્રકાર એટલે કે આધ્યાત્મિક એટલે શરીરનું. એટલે શરીરનો જે ત્રાસ હોય તો એ ભગવાન જ દૂર કરે. કોઈને શરીરમાં પગ ભાંગી જાય, કોઈને હાથ ભાંગી જાય, કોઈને એક આંખ ન હોય, તો એ બધું છે એ આપણા આ દેહના પાપ છે અને દેહના સંતાપ છે. અને એમાંથી બચાવે કોણ? એ આ ભાગવત સ્વરૂપ ભગવાન. અને આધિદૈવિક અને આધિભૌતિક એ પણ એવા મોટા પ્રકારના આપણા શત્રુઓ છે કે પીડા આપનારા છે કે એ પણ આપણને આવી રીતે બચાવે. એનાથી પણ ભગવાન
આપણને બચાવે છે. હમ. જેમ આપણે મન, વચન અને કર્મથી હમ. મોટા મોટા પાપ કરતા હોઈએ છીએ. બીજાના વિશે ખરાબ વિચારવું, હમ. બોલવું, કપટ કરવું, છેતરવાના કાર્ય કરવા, આ કાર્યો એ કરી અને આવી રીતે મન, વાણી અને કર્મથી આપણે ઘણા પ્રકારના પાપ કરતા હોઈએ છીએ. અને આ પાપ એનો નાશ એ આ ભાગવતજી કરે છે. અને આધ્યાત્મિક એટલે દેહની પીડા, રોગ, ઘણાને ડાયાબિટીસ થાય, ઘણાને બીપીને તકલીફ થાય, આવી બધી તકલીફ. અને ઘણાને કાંઈ ન હોય તો એની મેળે અત્યારે રોગચાળો છે તો એ રોગ લાગુ પડી જાય ને ગુજરી જાય. હા, એવું થઈ જાય. હા. તો આ બધી દેહની પીડા દેહની પીડા. એમાંથી આપણને બચાવે એ આ ભાગવત ભગવાન બચાવે. હમ. અને આંખથી આપણે જેમ કીધું કે એવું કાંઈ જોવું નહીં, નાકથી એવું કાંઈ સૂંઘવું નહીં, અને કાનથી આપણે એવું કાંઈ સાંભળવું નહીં. નહીતર આવા મોટા પાપો છે એનાથી ભગવાન બચાવશે નહીં અને ઉલટાની શિક્ષા થશે. આપણે ખેતીની જમીન હોય ને વાવેતર કરીએ, પછી ખાતર એ નાખીએ, માવજત એ કરીએ, પણ પછી ઉપજ જ ન થાય તો એ ઉપજ કરાવનાર જ ભગવાન. આપણું કાંઈ ધાર્યું થાય નહીં. એટલે આપણે ગમે તેટલી મહેનત કરીએ તોય ભગવાન છે એ જ બધું પાર પાડી શકે. અને આવા આપણને જે 3 પ્રકારના મોટામાં મોટા પાપ છે એ પીડા છે એનાથી ભગવાન આ ભાગવત ભગવાન બચાવે છે. અને આવા ભગવાન એ પરમાત્મા સ્વરૂપે, અને એને વ્યાસ ભગવાન કહે છે કે અમે એમને પ્રણામ કરીએ છીએ, અમે એમનું ધ્યાન ધરીએ છીએ, અમે એનો જપ કરીએ છીએ, એમ આ વ્યાસ ભગવાન આપણને બધાને કહે છે. અને આ વિષ્ણુ પરમાત્મા એ જ સર્વ પ્રકારની શક્તિ છે. એટલે આપણે એમને રાજી કરવા માટે પણ આ ભાગવતજીએ કહ્યું છે કે એમનો પણ આપણે રાજી કરવાના અને એમના પણ શ્લોકનું ઉચ્ચારણ કરવાનું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષમ મંગલાય તનો હરિ. આ વિષ્ણુ ભગવાનના જ નામ છે. વિષ્ણુ, ગરુડ ધ્વજ, પુંડરીક એ વિષ્ણુ ભગવાનના નામ છે. અને વિષ્ણુ ભગવાનની આપણે વંદના કરી. હવે સુખદેવ પ્રભુ કહે છે નૈમિષે સુતમ અસીનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સૌનકો અબ્રવીત. ભાગવત કથાના રસ સ્વાદમાં કુશળ સૌનક મુનિ એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં બિરાજમાન મહામતી મહાવિદ્વાન સૂતજીને નમસ્કાર કરી, વંદન કરી અને પ્રશ્ન કર્યો. અજ્ઞાન દ્વાંત વિદ્વમ સકોટી સૂર્યપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. હે સુતજી, અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે આપનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. આથી તમે અમારા કાન અને અમારું હૃદય એના કલ્યાણ માટે આપ અમૃત સ્વરૂપ હોય, રસાયણ સ્વરૂપ હોય એવું અમને તમે કહો. અને આ સૂતજી છે એમનું જ્ઞાન એ કરોડો સૂર્યને જેવું કેમ કીધું? આ એક સૂર્યની પાસે એટલી બધી શક્તિ છે તો એ સૂર્યની શક્તિ છે આ એનામાં ભલે ગમે તેટલી શક્તિ જીવને આપે અને રક્ષણ કરે અને રોગથી એ બચાવે, પણ એ સૂર્યની શક્તિ છે એ આપણને જ્ઞાન ન આપી શકે. પણ આ સૂતજી ઋષિ છે એ જ્ઞાન આપી શકે. આ ભાગવતજી છે એ જ્ઞાન આપી શકે છે. માટે એની આ ભાગવતજીની શક્તિ અને મહામતી સૂતજી
હા. ઋષિ એની શક્તિ એ કરોડો સૂર્ય જેવી છે, એટલે કરોડો સૂર્ય જેવી છે એમ કીધું છે. એટલે કીધું. અને એમ કીધું કે અમને તમે અમારા કાનને અને હૃદયને પવિત્ર રહીએ એવું તમે અમને અમૃત તત્વ હોય ઈ કયો. કાનને હૃદયને બેયને. અને પાછું બીજું એમ કીધું કે હે સુતજી, હા. ભક્તિ જ્ઞાન વૈરાગ આપતો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાશ ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી મળનારા એવા વિવેક નમ્રતા એમાં વધારો કેવી રીતે થાય એ તમે અમને કયો. અને ભક્તો છે, વૈષ્ણવો છે, એ બધાય આ મોહ આ માયા એમાંથી છુટકારો કેમ મેળવે એ તમે અમને જણાવો. એમ સૂતજીને આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ શૌનક મુનિએ પૂછ્યું. શૌનક મુનિએ સૂતજીને પૂછ્યું કે આવી રીતે તમે અમને જણાવો. ત્યારે આ મહામતી એવા વિદ્વાન સૂતજી કહે છે, ઇહ ઘોરે કલૌ પ્રાયો જીવ ચ અસુરાતામ ગતઃ કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ ઘોર કલિયુગમાં મોટા ભાગના જીવો અસુર સ્વભાવના થઈ ગયા છે. જુદા જુદા કજિયા કંકાસ ત્રાસ એમાંથી ઘેરાઈ ગયા છે. આ બધા જીવને શુદ્ધ કરવાનો અમને ઉપાય બતાવો એમ શૌનક મુનિએ પૂછ્યું. અને ત્યારે પછી સૂતજી એનો કઈ ઉપાય બતાવે એ પહેલા તો એમ કહ્યું છે કે આપણે બીજાને મદદ થાય, બીજાના માટે જીવન જીવી શકાય એવી રીતે અને સત્યનું આચરણ કરી અને જીવીએ તો જ આપણી ઉપર ભગવાનની કૃપા થાય. એમાં સુખદેવ પ્રભુ કહે છે કે હે પરીક્ષિત, એક વખત તો એવું થયું કે પતિ અને પત્ની સામસામે કોર્ટમાં કેસ દાખલ કરી દીધો. અને એટલે સુધી કે એમની અંદર એટલા બધા એવા દુર્વિચારો, એટલી બધી શંકા, એટલું બધું થઈ ગયું તો એ કીધું આપણે છૂટું થવું છે, આમાં નથી રહેવું ભેગું. જજ સાહેબે સમજાવ્યું, બીજા કાર્યકરો પ્રતિષ્ઠિત માણસોએ કીધું કે તમારે સાથે રહ્યો, જિંદગી જીવો, આનંદ કરો, તમારો અત્યારે ઉંમર એવી છે તો તમારે છૂટું ન થવાય, પછી તમને ક્યાં મળશે આવું પાત્ર. અને બેયને સમજાવ્યા તોય એ કે અમારે આ જોઈએ જ નહીં, પત્ની કે મારે આ ન જોઈ. તો પછી જજ સાહેબ શું કરે તો એ કે તમારે આટલું બધું તમારી અંદર ઝેર ચડી ગયું એકબીજા વિશે, તો પછી તમે શું કરશો? તો એ તમારે છૂટું થઈ જાઓ, લખાણ કરી દો. તો વિદ્વાન માણસોને કીધું તમે છૂટું થવું, લખાણ કરી દો. એટલે પછી લખાણ તૈયાર કરાયું અને પછી એ લોકોએ કીધું કે તમે કાલે પધારજો, અત્યારે કોર્ટનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે કાલે તમે આવો એટલે પછી તમારે સહી કરી જાજો એટલે તમે છૂટા. એટલે કાલે તમારું તૈયાર જ બધું રાખશું. એટલે પછી એ પતિ અને પત્ની એ બે જણા પછી બીજે દિવસે એના ગામથી આવવાની બસ તો બેયની એક જ, એના ગામમાંથી આવવાની બેયની બસ એક જ કહેવાય. અને એ બસમાં બંને એક જ બસમાં બેસે. એમાં એવું થયું કે એમના પતિ હતા એ પહેલા જ બસમાં ચડી ગયા, પુરુષ એટલે. અને પછી એમના પત્નીને તો માંડ લીધા અને છેલ્લે એને ધક્કા મારીને આગળ કર્યા. તો પછી જ્યારે ટિકિટ લેવા માટે કંડક્ટર આવ્યા ત્યારે એમના પતિને એમ થયું, એમની પાસે જ પહેલા ઊભા હતા એટલે એમની પાસે જ પહેલા ગયા કે તમારે ક્યાં ગામ જવું, તમારે કેની ટિકિટ આપવી અને કેટલી આપવું. તો ત્યારે એને એમ કીધું કે અમારે તો એ જેતપુર કોર્ટમાં જવું, ત્યાં અમારે કેસ છે, છૂટું થવાનું છે. એટલે તો એ કે તો આ તમને જેતપુરની ટિકિટ એ કે એક ને બે આપો નહીં. એટલે એને એમ થયું કે તો બીજી કોની? તો એ કે આજે હવે છેલ્લી જ વખત ટિકિટ લેવાની છે. અને તો પછી એ મારી ઘરવાળી છેલ્લે ઊભી ને
આજ પછી તો અમે છૂટું જ કરવાનું છે. તો પછી છેલ્લી એની ટિકિટ લઈ લો. એટલે એને 2 ટિકિટ આપી. પછી એની પત્ની પાસે ગયા કંડક્ટર સાહેબ, અને એને કીધું બેન તમારે ક્યાં જવું? તો એ કે મારે જેટલું જવું કોર્ટમાં. તો એ કે હા, તો તમારી ટિકિટ તો વાંધો વાળા ભાઈ ઉભા આગળ એને લઈ લીધી છે. તો એની પત્નીને એમ થયું કે કા મારી ટિકિટ એને લઈ લીધી? તો એ કે એનામાં તો સદબુદ્ધિ હવે ખીલી ઉઠી, અને એની ઉપર ભગવાનની કૃપા કહેવાય. અને હવે તો અને આટલી બધી એને મારી તરફ લાગણી, આટલો બધો પ્રેમ. તો પત્નીને એમ થયું કે એને મારી ટિકિટ લઈ લીધી અને આજે મારે તો છૂટું થવાનું હતું. પછી પત્નીએ ત્યાં કોર્ટમાં 2 હાજર થયા અને જજ સાહેબે બોલાવ્યા, કરો સહી 2, એટલે તમે 2 છૂટા. તો એની પત્ની તો છે ને એને તો એમ થયું કે મારે તો છૂટું કરવું જ નથી. એ કે અમારા પતિ તો એમને તો બહુ સદબુદ્ધિ આવી છે, અને એમણે તો મારી ઉપર કૃપા કરવા અને મારી ટિકિટ લઈ લીધી બસમાં આવવાની, અને હવે તો મારે એને છોડાય, એના વગર મારું કોણ, મારું હવે શું થાય? એટલે પછી જજ સાહેબને એમ થયું કે જો ભાઈ આ તમે એક સારું કામ કર્યું તો તમારે છૂટું ન થયું, અને હવે તમે 2 જણા ભેગા રહેશો, તમે સરખી રીતે સાચવશો. તો 2 જણાએ કીધું કે હા અમારે કઈ વાંધો નથી, અને પછી 2 જણા આનંદ કરવા માંડ્યા. આવી રીતે સત્કર્મ અને સદબુદ્ધિ કોણ આપે? એ આ ભાગવત કથા. જ્ઞાન કોણ આપે? ભાગવત કથા આપે. અને સારું કોણ કરાવે? એ આવો બાને એક ટિકિટ લઈ લેવા બાને એનું જીવન તો સફળ થયું. આવી રીતે આ ભાગવતજી છે એ આપણું હંમેશા સારું જ કરે, કલ્યાણ જ કરે, અને આપણું અહિત થતું હોય ને તોય અટકાવે. કોક આપણને આપણું અહિત કરે તોય એને ભાગવત ભગવાન એના ભાવબુદ્ધિ ઉજાડે અને એનો નાશ કરે. બાકી આપણું અહિત ન કરે અને ન જ કરે. એ આ ભાગવતજી છે. અને એટલે આ ભાગવતજીની કથા એ બહુ મૂલ્યવાન છે, મહત્વની છે. અને પછી સૂતજી એમને જે 2 પ્રશ્ન પૂછી નાખ્યા, હવે એનો જવાબ આપે એ પહેલા તો આ સૌનક ઋષિએ 3જો પ્રશ્ન પૂછી નાખ્યો. કારણ કે અમારે આજ તમારે જ્ઞાનનો જવાબ દેવો, જવાબ પછી નિરાતે દેજો એમ કરીને. અને એમ કીધું બીજો પ્રશ્ન પૂછી નાખ્યો, હજી જવાબ આપે એ પહેલા શ્રેયસામ યત ભવેત ચ શ્રેયઃ પાવના નામ ચ પાવનમ કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તો અદાધુના. એટલે એમ કીધું કે હે સૂતજી, અમને કોક એવું તમે સાધન બતાવો, એવું કોક કાયમી તમે ઉપાય બતાવો કે જે સાધનથી એ સાધન એવું હોય કે એનાથી વિશેષ કલ્યાણકારી બીજું કોઈ સાધન જ ન હોય એવું તમને, અને અમારું પરમ કલ્યાણ કરે કાયમી એવું તમે સાધન બતાવો. ત્યારે બધા જીવો એની અંદર આનંદ સ્વરૂપ પરમાત્મા છે. એટલે તો બધા જીવો જે કથા થતી હોય ને બધા તરત જોઈ જાય, તરત સાંભળી જાય. પણ એ કે અંદર જવાય કે ન જવાય એમ વિચારતા હોય. પણ કારણ કે બધાને કથામાં તો પ્રીતિ હોય જ, ભગવાનમાં તો રસ હોય જ. એટલે અને એટલા માટે છે કે આપણે બધા જીવ, આપણે બધા એ કોના છીએ? પરમાત્માના. આપણે અને જેમ આપણે કઈ દરિયો છે તો એક પાણીની બૂંદ છે એ કોનું છે? દરિયાનું. પાણીની ભલે એક બૂંદ જ છે તો એ દરિયાનું થયું ને, દરિયાનો અંશ થયો. એમ આ ભગવાન છે એ એટલા બધા કરુણા કરનારા, એટલા બધા પરમ તત્વ ધરાવનારા કલ્યાણકારી ભગવાન છે. તો આપણે બધા એના અંશ છે, અને અંશ હોય ને એ હંમેશા એની તરફ જ ખેંચાય. પાણીની બૂંદ છે એ ગટરમાં જાય, નદીમાં જાય, નદીમાંથી આગળ જાય અને દરિયામાં જાય ક્યાં? દરિયામાં. એવી રીતે આપણે બધા જીવ એ આપણે બધા જાય ક્યાં? આપણે બધા ભગવાનમાં. એટલે કોઈ મનુષ્ય નાસ્તિક છે જ નહીં, કોઈ મનુષ્ય ને શ્રદ્ધા નથી એવું ક્યારેય હોય જ નહીં. બધામાં શ્રદ્ધા હોય જ છે. એટલે આપણે બધા એમના જ તત્વો છીએ. આપણું ખેંચાણ હંમેશા આ પરમાત્મા તરફ જ હોય.
એટલે પરમાત્મા છે ઈ કોણ કે આપણી અંદર જે દિવ્ય આનંદ થાય હા. એનું નામ પરમાત્મા. પરમાત્મા. અંદરથી આનંદ ઉત્પન્ન થાય એનું નામ પરમાત્મા. પરમાત્મા. અને એટલે જ આપણે જે દિવ્ય આત્મા હોય, સંત હોય, તો ભક્તિ કરવા વાળા હોય, એને આનંદ માટે થઈને કઈ ટીવી જોવાની જરૂર ન પડે. એને આનંદ કરવા માટે કઈ સિનેમા જોવા જવાની જરૂર ન પડે. કારણ કે એને તો અંદરથી ભક્તિ કરે એટલે આનંદ થાય. આપણો આજનો દિવસ છે એ ભક્તિના કારણથી, કથાના કારણથી, આટલી બધી કથા આપણે શ્રવણ કરી તો એના કારણથી આપણો દિવસ અંદરથી આપણને આનંદ ઉત્પન્ન થાય. અને આપણે રાત્રે નીંદ કરવા જઈએ તો પણ અંદરથી આપણને આનંદ જાગે. એનું નામ જ પરમાત્મા. એમ મહામતી સુખજીએ કહ્યું છે. અને એમ કીધું છે કે માણસોની પાસે બે જ રસ્તા છે. દરેક જીવ એની પાસે માત્ર ને માત્ર બે જ રસ્તા. એક તો તમે ભગવાન માટે કામ કરો, કા બીજું દુનિયા માટે કામ કરો. દુનિયા માટે કામ કરશો તો દુનિયા કઈ આપી નહીં દે. પણ ભગવાન માટે કામ કરશો તો ભગવાન એટલું બધું આપશે, એટલું બધું કરશે કે તમારે કોઈ પાસે જવું ન પડે. એટલે હંમેશા આ ભાગવત કથા ના જે ભાગવતકારો છે એ એમ કહે છે કે હંમેશા દરેક જીવ એમને ભગવાન તરફે ના જ કામ કરવા, દુનિયા તરફેના કામ ન કરવા, કે માયા તરફના કામ ન કરવા. આપણે એમ થાય કે આ તો મજાનું સુંદર એવું ગીત આવ્યું પિક્ચરનું, તો હાલો હું સાંભળી લઉં, કથા તમે જરા બાકી રાખશો તો એમ ન હાલે. તો ઈ છે ને એ આપણે આ માયા તરફનું કૃત્ય છે. માયામાં વયા ગયા. આપણને કથા સાંભળતા સંતાનોની યાદ આવે તો એ માયા થઈ. આપણને કથા સાંભળતા કોઈ મિત્રની યાદ આવે તો એ માયા થઈ. તો માયામાં જીવ રાખવાનો નથી એમ ભાગવતકારો કહે છે. પરમાત્માની અંદર આપણે હંમેશા આપણે ચિંતન એનું કરવું, ભક્તિ એની કરવી, નામે એનું લેવું, અને એ જ આપણને આ બધું તત્વ આનંદ પૂરો કરે છે. એટલે આપણે પરમાત્મા તરફ જ જવું. એટલે શરૂઆતમાં આપણને માયા તરફ આપણે કર્મ કરીએ ને તો માયા તરફ આપણે ગતિ કરીએ કે માયા તરફ કર્મ કરીએ કે દુનિયા તરફ કર્મ કરીએ તો શરૂઆતમાં આપણને મજા આવે. શરૂઆતમાં આપણને એમ થાય કે આ તો બહુ સારું, ઓછી મહેનતમાં આટલું બધું મળે. પણ એ તો માયા છે, એ તરત વહી જાય. પણ પરમાત્મા છે એમાં આપણને શરૂઆતમાં તકલીફ પડે. પરમાત્માની ભક્તિ કરવામાં થોડોક આપણને કષ્ટ પડે, પણ પછી તો આનંદ એના સિવાય બીજું કઈ છે જ નહીં. એટલે મનુષ્ય છે એને હંમેશા કાયમી સ્વરૂપનો આનંદ, કાયમી સ્વરૂપનું સુખ જોતું હોય તો એ આપણને પરમાત્મા જ આપી શકે. અને આપણને ઘણી વખત ભક્તિ કરતા કરતા માયા અટકાવતી હોય, પણ જો ભક્તિ આપણી વધી જાય તો આપણને પરમાત્મા છે એ માયાથી એ બચાવે. એનું નામ ભાગવત. એ માયાથી એ બચાવે. આપણું કઈ પ્રેમિકા હોય એનો ફોન આવે તો એ ભક્તિ કરતા હોય, કથા વાંચતા હોય તો કથા સાંભળતા હોય ત્યારે આપણને ભગવાન એવી સદબુદ્ધિ આપે કે હમણાં ફોન કાપી નાખ. એટલે ભલે આપણી પ્રેમિકા હોય, વહી જાય તો ભલે વહી જાય, એવું થાય. અને ઈ જ આ ભાગવત ભગવાન કે માયામાંથી આપણને બચાવે. અને એનું કારણ શું? માયામાંથી આપણને કોઈ ન બચાવી શકે. દુનિયાના કોઈ બચાવી ન શકે માયામાંથી. પણ માત્ર ને માત્ર એક આ ભાગવત ભગવાન અને વિષ્ણુ પરમાત્મા અને આ કોટેશ્વર દાદા જ બચાવે માયામાંથી. કારણ કે માયા એની દાસી છે. એટલે તો દાસી ના કહી જાય હાલ એક બાજુ તો એને પછી જવું પડે. એટલે માયાથી આપણને ઈ જ બચાવે. અને ઈ જ આપણને પછી માયાથી બચાવે પછી તો આપણને હંમેશા સુખ અને આનંદ જ. એટલે આપણે આ બધું સુખ અને આનંદ પ્રાપ્ત કરવા માટે થઈને. અને સુતજી કહે છે કે હે સૌનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફે પ્રેમ છે, પ્રીતિ છે. આથી હું તમને સંપૂર્ણ સિદ્ધાંતોનો સાર એ હું તમને સંભળાવું છું કે તમે ધ્યાનથી તમે સાંભળો. કે જેમ આપણને મોટામાં મોટા દુઃખ
આ પૃથ્વી ઉપરના મોટા મોટા દુઃખ ક્યાં? હમ. મહાન દુઃખ હોય એનાથી બે જ દુઃખ મોટા મોટા. હમ. એક જન્મ સમયનું દુઃખ. હમ. જન્મ સમય આપણો જન્મ થાય ત્યારે કેટલું બધું કષ્ટ થાય જીવને બહાર નીકળવામાં. બહાર નીકળવા. બહુ કષ્ટ થતું હોય હા. અને એ તો આપણે ભૂલી ગયા છીએ એટલે આપણને ખબર નથી કે કેવું કષ્ટ હતું. અને એક તો મૃત્યુનું દુઃખ. હા. મૃત્યુ આવે ત્યારે બહુ કષ્ટ થાય. બહુ જ, હા. 1 કરોડ વીછીઓ ડંખ દે ને આટલું મૃત્યુ સમયે કષ્ટ થાય છે. બસ, હા. જન્મ વખતે પણ આવું કષ્ટ થાય છે. મોટા તો આ મોટામાં મોટા આ જીવના બે દુઃખી બે મોટામાં મોટા દુઃખ છે. દુઃખ છે. અને એનાથી કોણ બચાવે? એનાથી આ પ્રભુ બચાવે, એનાથી આ ભગવાન બચાવે. ભગવાન બચાવે. જન્મ સમયે પણ ભગવાન બચાવે ભગવાન બચાવે. તો કાંઈ દુઃખ ન થાય. વાયરો છે, હા. અને મૃત્યુ એ પણ એમને મૃત્યુ છે એ મૃત્યુના દેવ આપણને એમ કહે કે તમે મારી ઉપર પગ મૂકીને આગળ જાઓ. હા. હા. એ પ્રભુની કૃપા છે. એ પ્રભુની કૃપા. એટલે એમ કહે છે આપણને કે હું તમને આ બે પ્રકારના મોટામાં મોટા છે ભય. બધાને એનો જ ભય છે. હા. અત્યારે તમે ગમે તેવા માણસો જુઓ એને સૌથી મોટામાં મોટો ભય મૃત્યુનો છે. હા, બરાબર. સરકાર એમ કે બહાર ન નીકળવું એટલે ન નીકળાય. ન નીકળાય. એ કે તમને રોગ લાગુ પડે તો કે આશા તો એ કે હવે હું કરવું ઘરમાં બેહો ઘરમાં બેહો. એટલે ઘરમાં રહીને કથા કરી ઘરમાં બેહો. તો એ આપણે સદુપયોગ. અરે અને ઘરમાં બહાર હુકામ ન જવાય એ કે બહાર જાવ તો રોગ લાગશે તો મૃત્યુ થાય મૃત્યુ એની કોઈ દવા નથી. દવા નથી. બરાબર. તો આ મોટામાં મોટો ભય મૃત્યુનો અને બીજો જન્મનો. એ આ મોટામાં મોટા બે પ્રકારના ભય છે. એનાથી બચાવે, એનાથી આપણો ભય દૂર કરે એ આ ભાગવત કથા, એ આ વિષ્ણુ પરમાત્માની ભક્તિ અને એ કોટેશ્વર દાદાની કૃપા એ જ બચાવે આપણને. અને એટલે પછી એમ કીધું છે કે શ્રી હરિ વિષ્ણુ પરમાત્મા અને કૃષ્ણ એની ભક્તિ કરવી અને એમની કથા સાંભળવી અને એ જ એક આપણને મોટામાં મોટા ભયથી બચાવે. બચાવે. અને એમ કીધું છે કે કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલે કિરેણ ભાષિતમ. આ કળિયુગના સમયમાં કળિયુગના જીવોના કાળરૂપી સર્પ છે. આપણો કાળ છે એવો કાળરૂપી સર્પ છે. એના મુખનો આપણે ક્યારે કોળીઓ થઈ જશું આ કાંઈ નક્કી નહીં. એ કાંઈ નક્કી નથી. એટલે એમ કીધું છે કે આના ભયમાંથી આપણને એક માત્ર ને માત્ર આ ભગવાન અને એની કથા જ બચાવે છે. હા. એના સિવાય કોઈ નથી બચાવી શકતા. અને સુતજી કહે છે કે એ તસ્માદ પરમ કિમ અચિત મનઃ શુદ્ધ એન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. અને એમણે એમ કીધું કે હે સૌનકજી, એમ સુતજી કહે છે કે આ જેના જન્મના પુણ્ય ભેગા થયા હોય એને જ આ ભાગવતજીની કથા સાંભળવાનું, એને કહેવાનું અને એનું પઠન કરવાનું, વાંચવાનું. એ લાભ એ તો જ મળે છે કે જો જન્મના પુણ્ય ભેગા થયા હોય. નહીતર કોઈને મળતું નથી. આ ભગવાન કોઈને એમને ભક્તિ વગર કાંઈ આપતા જ નથી. ના, ના, ના. જેમ આપણે દુનિયામાં પૈસા વગર નાણાં વગર કાંઈ મળતું નથી. મળતું નથી. આપણને કોઈ માન સન્માન ન મળે હા, ન મળે. કાંઈ ન મળે. નાણાં વગર. ના. નાણાં હોય તો પધારો, બોલા, બોલા, આવો, બેહો, બેહો. બોલા, નાણાં હોય તો. બોલા, બોલ, બોલા થાય. અને નાણાં ન હોય તો હા. કાંઈ અપમાન કરે બધા. આ પણ આમને તેમને તો પછી એટલે એમ કીધું છે ઘણા એમ કે છે દુનિયામાં કે નાણાં વગરનો ના થયો નાળે ના સારા. અને નાણે ના થલાલ. હા. તો જેની પાસે નાણાં નથી એને હું કે એ નથી આ હા, એના. આજ મારે તારું કામ છે. હા. અને જો એની પાસે બહુ ધન સંપત્તિ એવું બધું હોય તો તો ના સારા. એ કે મારે આપને મળવું છે, ક્યારે મળશું, આપને ક્યારે ટાઈમ હશે. એ આ માન સન્માન પૈસા હોય તો મળે. પણ પૈસા છે એ કોણ આપે? ભગવાન રાજી થાય તો મળે. તો મળ્યા. માન સન્માન એ ભગવાન અપાવે તો મળે. તો મળ્યા. અને માન સન્માન માટે થઈને જ્ઞાન હોય તો મળે. આ જ્ઞાન, જ્ઞાન હોવું જેની પાસે જ્ઞાન છે એને ઊંચા આસન ઉપર બેસાડે. જોઈએ. આ સુતજીને
પાસે જ્ઞાન હતું. જ્ઞાન હતું. હા, મોટા જ્ઞાન. સુખદેવ ભગવાનની પાસે જ્ઞાન હતું. જ્ઞાની, હા. એટલે એમને બધા કે આપ અમને બતાવો રસ્તો, આપ અમને કથા સંભળાવો. હા. એટલે એને એમ કે છે ઈ ભાગવતજીની કથા ઈ જ આ બધું આપણને આપી શકે છે. હમ. સુખદેવ પ્રભુ એ ભાગવતજીની કથા જ્યારે પરીક્ષિત રાજાને સંભળાવવા માટે તૈયારી કરતા હતા હજી તો હમ. કે હાલો હું તમને કથા સંભળાવું છું. એટલે તૈયારી કરતા હતા ત્યાં જ હમ. દેવતાઓ હમ. 33 કરોડ દેવતાઓ એ બધા ત્યાં હાજર થઈ ગયા હાજર થયા. અને એમ કીધું કે આપ પરીક્ષિતજીને કથા સંભળાવવાના છો હમ. અને એમને શા માટે એમને શ્રાપ છે કે 7 દિવસમાં મૃત્યુ થશે એટલે એમને કથા સંભળાવો છો. હા. તો અમે દેવતાઓ બધાય હમ. અમારા સ્વર્ગનું અમૃત કુંભ, હમ. આટલું કઈ અમૃત નહીં, આખું અમૃતનો કુંભ લઈ આવ્યા આખો અમૃત કુંભ. હા. કે પરીક્ષિતને કહો કે બધાયને પીવડાવે ને પોતે પીએ પોતે પીએ. હા. અને એટલે અમર બની ગયા છે. હા. અમર બની જાય પછી એમને ક્યાં મૃત્યુ ન ભાઈ, હા, એ કાંઈ નો દી ભાઈ. પછી એને શ્રાપ ય ક્યાંથી આવે, ના કાંઈ નો. પછી એને ક્યાંથી મૃત્યુ થાય, અમર બની જશે. અમૃત પીએ અમર બને. અમૃત પીએ, અમૃત. એટલે અમે અમૃત કુંભ લઈને આવ્યા છીએ. હા. તો આ પરીક્ષિતને એ પીવડાવી દો હમ. અને એને જેટલા સગા સંબંધી બધાને પીવડાવી દો. બનાવી દો. યા. કોઈ કથા સાંભળવાની જરૂર નહીં. એવું ને એવું, યા. પછી સુખદેવ પ્રભુએ કીધું કે તો પછી મારે શું કરવું, હા. કથા કોને સંભળાવું. હા. તો દેવતાઓએ એને કીધું ધીમે ધીમે ઈશારાથી કે કથા અમને સંભળાવી દો. હા. ઈશારાથી કીધું. પરીક્ષિતને કે બીજા કોઈ નહીં, બીજા કોઈ નહીં. હા. કથા અમને સંભળાવજો. હમ. કારણ કે 33 કરોડ દેવતાઓને બધાને ખબર હતી ખબર નહીં. કે આ કથા છે એ કેવી છે. હા. એટલે એ લાલચ અમૃત કુંભ અમર બનાવવાની લાલચ લઈને આવ્યા. ખબર નહીં. તો પરીક્ષિતજીને તો પૂછ્યું સુખદેવ મહારાજે હમ. કે આપનો શું વિચાર છે, અમૃત લઈ લેવું છે, આ દેવતાઓ કહે છે તો અમર બની જવું છે, બની જવું છે. તો તમે અમર બની જશો, તમારે સગા સંબંધી કુટુંબને બધાને અમર બનાવી દો. ખબર બનાવી. આખો કુંભ લઈ આવ્યા. હા, આખો કુંભ લીધા. તો એ કે દેવતાઓ પણ આટલા બધા ઉદાર કેદી થઈ ગયા, હા. એનામાં કાંઈક સ્વાર્થ હોવો જોઈએ. હા, એવું લઈ ગયું. પરીક્ષિતજીએ કીધું આમાં કાંઈક સ્વાર્થ છે. અચ્છા. તો ત્યારે એમ કીધું કે તો તમારો શું સ્વાર્થ, તમે શું કામ આ લઈ આવ્યા અહીંયા, બોલે, હા. મને શું કામ અમર બનાવો છો. ત્યારે એમ કીધું એને કે અમારે કથા સાંભળવી છે અમારે જ, હા. તારે નહીં, એ, તારા કુટુંબના કોઈએ નહીં, એ, મામા અંબાડે. અમારે જ સાંભળવી. એટલે અમારે આ તને લાલચ આપીએ છીએ, ચાલે છે. તને કાંઈ નહીં નડે મૃત્યુ. હા. તો ત્યારે એમ કીધું કે મારે તમારું અમૃત નથી પીવું, મારે અમર નથી બનવું. અમર નથી બનવું. હા. એના કુટુંબના માણસોએ કીધું હમ. કે અમારે કોઈએ અમર નથી બનવું, અમર નથી બનવું. હા. તમારું સ્વર્ગનું અમૃત તો અમર બનાવશે, હા. અમારે અમર નથી બનવું, હમ. અમારે તો કથા સાંભળવી છે. પતા સાંભળી. હા, અમર. એટલે આ કથા કેટલી બધી દિવ્ય છે, હા. આ ભાગવતજીની કથા કેટલી બધી મહત્વની છે મહત્વની. કે એ અમર બનવાનું છોડી દીધું હા, બોલે. અને કે અમને કથા સંભળાવો. હા. અને પછી સુખદેવ પ્રભુ ખીજાણા. હમ. ખીજાણા એટલે કે એમનાથી નારાજ થયા નારાજ થયા. અને દેવતાઓને કીધું કે તમે તો બહુ બુદ્ધિવાળા, હમ. તમે તો મોટા સોદાગર, હમ. કે હું તમે અમૃતનો કુંભ લઈ આવ્યા આખો બધો, તો એના બદલામાં તમને કથા મળે. હમ. નો બોલે. આ તમારું અમૃત છે ને સ્વર્ગનું, એના આખો અમૃત કુંભ છે ને એ તો માત્ર ને માત્ર એક કાચના ટુકડા જેવો છે. હા, બાપા. અને આ ભાગવતની કથા એ તો અમૂલ્ય રત્ન સમાન છે ભાઈ. અરે વાહ, અમર. એટલે તમને કાચના ટુકડાના બદલામાં આ અમૂલ્ય રત્ન ન મળે. નો બોલે. અને એટલે સુખદેવ પ્રભુએ કીધું કે એ કથા હમણાં પરીક્ષિતને સંભળાવું છું, તમને કોઈ નહીં સંભળાવું, તમે બધા જતા રહ્યો. હા. એમ કરીને દેવતાઓને કથા ન સંભળાવી. કારણ કે જેને કથામાં પ્રીતિ હોય, પ્રીતિ હોય. એને કથામાં રસ હોય, એને જ સંભળાવે. અને જેને જન્મના પુણ્યો ભેગા થયા હોય એને જ કથા સાંભળવા મળે, હા, હા. બીજા કોઈને ન સંભળાવે. વક્તાશ્રીઓને એવા આદર્શ છે કે જેને રસ ન હોય એની ઘરે કથા કરવા ન જાવું, હા. ગમે એટલું ધન આપે તોય ન જાવું. કોઈ નો જાવ. હા. એ કથાનું એમ meaning. કે હું તમને રાજા બનાવી દઈશ, 5 ગામ લખી દઉં, હા. તમે મને કથા સાંભળાવવા ઘરે આવો, તો એ ભક્તાશ્રી એમને ના જવાય. ના જાવ. હા. એને કથામાં રસ હોય તો એમની ઘરે સામેથી પગે ચાલીને જવાય. આ વખતે જાય. હા.
કારણ કે એને કથામાં રસ છે, હા, એને ભગવાનમાં પ્રીતિ છે, હમ. તો એને કથા સંભળાવવા જવાય, બાકી કોઈને કથા સંભળાવવા ન જવાય હા. એમ કીધું છે. નહીંતર તો આપણે નથી કહેતા કે ભેસાગર ભાગવત જેવું થાય. હવે ને હવે એ જેવું, હા. એટલે આ દેવોને પણ કથા સાંભળવા માટે ગેરલાયક ઠરાવ્યા છે એટલે, હા. કે તમારો સોદો મંજૂર નથી. પછી દેવોએ કીધું બ્રહ્માજીને કે આ કથામાં એવું શું છે, હા. ભાગવતજીની કથામાં કે આ બધા ગ્રંથો વેદો. ત્યારે દેવોને કીધું તમે અહીંયા બેસો, હા. અને બ્રહ્માજીએ એક મોટું ત્રાજવું મગાવ્યું હા. અને એક પલ્લામાં ઈ કે તમારા બધાય ધાર્મિક પુસ્તકો, વેદો, પુરાણો બધું મૂકો, નથી, હા, બરાબર. અને એક પલ્લામાં ભાગવતજી મૂકો. બરાબર, બરાબર. તો ઓલું પલ્લું તરત જ આમ નીચું થઈ ગયું. ભાગવતજી બહુ વજનદાર, આનું બહુ મૂલ્ય છે એવું બ્રહ્માજીએ પણ સાબિત કરી બતાવ્યું. હા. ઈ આ વિષ્ણુ પરમાત્મા, ઈ આ બ્રહ્માજી અને ઈ આ કોટેશ્વર દાદા, એની આ ભાગવતજીની કથા છે. એની કથા છે. એની કૃપાથી આપણે આ કથા શ્રવણ કરીએ છીએ. શ્રવણ કરીએ. નહીતર આપણે શું હસ્તી ના, ના, ના. કથા સાંભળવાની. ના, ના, ના. એટલે આ દેવતાઓ સ્વાર્થ હતો એટલે એને કાઢી મૂક્યા. હા. એટલે સ્વાર્થ ક્યારેય રાખવો નહીં, નહીં, નહીં. કોઈની ઈર્ષા અદેખાઈ કરવી નહીં, કરવી નહીં. અને એટલો બધો નિર્મલ કરતા હોય અને તો કોમલ ભાવ, હા. હૃદય એટલું બધું શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ કે હૃદયની અંદર જરાય કપટ ન હોવું ન જોઈએ, હોવું જોઈએ. કે જેથી કરીને એકવાર બે સખીઓ હતી, એ મટકીમાં માખણ લઈ અને જતી હતી મખણ વેચવા. દુકાન બેઠા. તો એ કે સખી તને ખબર છે કે પ્રભુ કેવા હોય, ભગવાન કેવા હોય? તો એ કે મને તો ખબર નથી, પણ મેં એવું કથામાં સાંભળ્યું છે હા. કે સંતો હોય ને એના થેલામાં ભગવાન હોય, સંતોના થેલામાં ભગવાન. ઈ ભગવાન હોય, અને જ્યાં જ્યાં ભ્રમણ કરતા હોય ત્યાં ત્યાં ઈ જાય, હા. અને ત્યાં ગયા પછી ત્યાં ઈ ભગવાન એના થેલામાં હોય એટલે ભગવાનની ભક્તિ કરે. ભગવાન ભક્તિ. સંતો છે ઈ એક પળ કે એક સેકન્ડ બરબાદ ન જવા દે. ના, ના, ના. ત્યાં તો એક સામેથી સંત આવ્યા, હા. ઈ કે જો આ પેલા સંત આવેલા આવે છે, હમ. ઈ સંત પધારે છે. ના, ના. તો સંત તો આવતા હતા ચાલતા ચાલતા, અને સખીઓ છુપાઈ ગઈ, હમ. બે છુપાઈ ગઈ. હમ. સંતે એનો થેલો હતો એ ત્યાં મૂક્યો, હા. અને સંતને એમ હતું કે હું અહીં થોડો વિરામ કરી લઉં હા, બોલો. અને સોચ કાર્ય કે એવું જઈ આવું હું, હા. પછી આગળ જઈશ. બઢિયા, હા. તો એ થેલો મૂકી અને સંત છે એ એવા શૌચ કાર્ય માટે થઈને ગયા. Yeah. પછી આ બે સખીઓ નીકળી, હા. અને બે સખીઓએ પછી તરત જ એનો થેલો તપાસ્યો. થેલા, એ કે તું કહેતી હતી કે સંતોના થેલામાં ભગવાન હોય, હાલો ભગવાનને જોઈ લઈ. લઈ લે. હા. આ સંતોતાના થેલામાં ભગવાન હોય જ. હા. તો એમાં એ થેલો તપાસ્યો તો થેલાની અંદરથી એક લડ્ડુ ગોપાલજીની મૂર્તિ નીકળી. આપણે ઠાકોરજીની મૂર્તિ કેવી હોય છે કે એક પગ વળી ગયેલો, એક હાથ વળી ગયેલો, અને એક હાથમાં લાડુ, હા. અને બાળ સ્વરૂપ કેવું ઠાકોરજીનું. હા. તો એ સંતના થેલામાંથી લડ્ડુ ગોપાલજીની મૂર્તિ નીકળી. હા. એટલે બે સખીને એનું ખબર નહીં કે આ ભગવાન છે, હા, એ ખબર નથી. હા. એ ઓળખી ન શકી, એ ઓળખી. કારણ કે એ તો શુદ્ધ હૃદયવાળી હતી, હા. એને કઈ કપટ નહોતું. ખબર નથી. તો એને કીધું કે તો આ સંતના થેલામાં આના સિવાય બીજું કઈ તો છે નહીં, છે નહીં, હા. તો આ જ ભગવાન હોવા જોઈએ. હા. તો પછી સખીઓએ બેએ કીધું કે આ જોતો ખરી, આના પગ વળી ગયેલા છે, એ સીધા ઊભા નથી રહી શકતા, એટલે આમ એક પગે ને એક હાથે ને ગોઠણથી હાલતા ન હોય એવી લડ્ડુ ગોપાલજીની મૂર્તિ હતી. તો એને એમ કીધું કે એ તો ઊભા નથી રહી શકતા, એવા પ્રભુ છે. હા. તો એ કે લાવ તારું મખન, અને આપણે બે જણા એને મખનનો લેપ કરીએ હા. એના પગમાં. પગમાં. તો લડ્ડુ ગોપાલજીની મૂર્તિ હતી, એને મખનનો લેપ કર્યો બંને સખીએ. બે નથી. હા. એને ખબર નહોતું કે આ તો મૂર્તિ છે, હા, મૂર્તિ છે. એને લેપ કરવાથી કાંઈ ન ફેર પડે, હા, કાંઈ ન. પણ એને તો શુદ્ધ મન હતું. એટલે એ મખનનો લેપ કરવા માંડી, અને બધું મખનનો લેપ થઈ ગયો. તો પછી કે હવે તો તમે પ્રભુ સીધા ઉભા રહ્યો, હા. આટલું બધું અમારું મખન અમે અને આટલું બધું અમે આપની સેવા કરી, તો હવે તો આપણે સીધા ઉભા રહેવામાં કઈ તકલીફ નહીં પડે. નહીં પડે. તો ભગવાન એટલા બધા ભક્તોની દયા કરવા વાળા છે કે એ બે સખીનો આવો હૃદયનો ભાવ જોયો, હા. હૃદયનો ભાવ જોવે ભગવાન. વાહ, વાહ. તો એનો ભાવ જોયો તો ભગવાને તરત જ ને સીધા ઉભા રહી ગયા. એમ. લડ્ડુ ગોપાલજીની મૂર્તિ હતી,
એમાંથી ભગવાન સીધા ઉભા રહી અને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા વાહ વાહ આ બે સખીઓને. હા વાહ એના હૃદયની પવિત્રતા હતી એટલે એને કોમળ ભાવ હતો એટલે અને ભગવાન છે એ ભાવ જોવે છે ભાવ જોઈએ અને ઈ દર્શન ભગવાન એને આપ્યા ચતુર્ભુજ સ્વરૂપે. તો ત્યાં તો પાછળ વાળા સંત આવી ગયા અને સંતને પણ દર્શન થયા બે નથી વાહ અને એને કીધું કે આ તમારી બે ગોપીઓના કારણથી મને દર્શન થયા, તમને દર્શન દીધા મને થયા. બે આ બે નકર મેં આટલી આખી જિંદગી મારી વહી ગઈ. હા હું પગે હાલી હાલીને થકી ગયો અને ક્યારેય મેં ભગવાનની સેવા બહુ કરી લડ્ડુ ગોપાલજીની, પણ મને ક્યારેય ભગવાને દર્શન આપ્યા નથી. અને તમારો આ ભાવની આટલી બધી કિંમત છે. હા ભાવ આપણી અંદરનો ભાવ હોય કે ઠાકોરજીને મારે 56 ભોગ ધરાવું છું, ભલે રોટલી શાક સંભારો દાળ ભાત હોય તો અંદરનો ભાવ એવો હોય ને કે 56 ભોગ તો પ્રભુ એ આરોગ્ય યાર હા એમ ભાવ જોવે છે. એમ આનો ભાવ જોયો તો સંતને પણ દર્શન થયા. આનું નામ એ નિર્મલ ભાવ કહેવાય, આનું નામ કોમળ ભાવ કહેવાય. અને આવો ભાવ જાગે તો જ ભગવાન દર્શન આપે છે. અને દર્શન તો આપે એટલું જ નહીં, પણ ભગવાન આપણને બધાની ઉપર કૃપા કરે અને આપણને નમ્રતા, વિનય, વિવેક અને વૈષ્ણવ જેવું જીવન આપણું જીવીએ એવું આપણને ભગવાન સરળતા કરી આપે. અને જે માણસ આ વૈષ્ણવ જેવું જીવન જીવતા હોય, વિરક્ત હોય, કોઈને કઈ કોઈની અસર ન થાય એવા જે માણસ હોય એ જ માણસ છે, એ જ આ કથા કહેવા માટે લાયક હોય છે. એટલે એમ કહેવામાં આવ્યું છે કે નિર્મળ ભાવ, અને બ્રાહ્મણોની અંદર આવો ભાવ જન્મથી હોય જ છે, પણ એના કોઈ પણ કારણથી એ ભાવ છે એ ન પ્રગટ કરી શકતા હોય એવું પણ હોય છે ઘણા બ્રાહ્મણો. તો આપણે ઘરે કોઈ પણ બ્રાહ્મણ આવે એના ગંદા કપડા હોય તો આપણે એમને કઈ ને કઈ આપીએ છીએ, કારણ કે બ્રહ્મદેવ. અને એક વખત આ તો શિવજી પોતે કૈલાસમાં હતા. કૈલાસમાં હતા ને તો એને કીધું એની પત્નીને હાલો, તો એ કે પણ ક્યાં પ્રભુ? તો એ કે હાલો તમે. એટલે ગયા અને હાલતા 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 છેક કૈલાસ પર્વત ઉપરથી દંડકારણ્ય ક્ષેત્ર છે એટલું બધું દૂર ત્યાં સુધી આવેલા, પદયાત્રા કરી. અને પછી ત્યાં ઋષિ હતા, એનો આશ્રમ હતો અગસ્ત્ય ઋષિનો. એને કુંભજ ઋષિ પણ કહેવાય કે એ ઘડામાંથી ઉત્પન્ન થયા છે. આ કુંભજ ઋષિ એટલે એને કુંભજ કહેવાય. કુંભ એટલે ઘડો, એટલે કુંભજ ઋષિ એ કહેવાય. અને એનું નામ પાડ્યું તો અગસ્ત્ય ઋષિ. તો આ અગસ્ત્ય ઋષિ એટલા બધા તપસ્વી કે એની પાસે શિવજી પત્ની સહિત આવ્યા હાલીને ઠેઠ કૈલાસમાંથી. ઈ આ કોટેશ્વર દાદા છે, ઈ આ મહાદેવજી છે, ઈ આ પ્રાચીન છે. એને આપણે કથા સંભળાવીએ છીએ. અને ભગવાન શું કામ આવ્યા અગસ્ત્ય ઋષિ પાસે? એટલે બધે દૂરથી હાલીને શા માટે આવ્યા? તો એને પૂછ્યું ઋષિએ કે પ્રભુ આપ અહીંયા બતાવ્યા મહાદેવજી પોતે અને આપના પત્ની. તો પ્રભુએ કીધું કે મારે આપના મુખેથી કથા સાંભળવી છે, ભાગવતજીની કથા સાંભળવામાં આવ્યા છે ભાર્યા સાથે, પત્ની સાથે. તો કુંભજ ઋષિએ કીધું કે આપે અમને કીધું હોત તો અમે આપની પાસે આવત. અમે તો ઋષિ, અમે તો તપસ્વી, અમે તો આપનો હુકમ થાય તો અમે આવી જાય ત્યાં અને આપને કથા સંભળાવીએ. જેમ અમે આપને કીધું કે અમે ત્યાં આવીને કથા કરશું એમ. તો કુંભજ ઋષિએ કીધું ત્યારે મહાદેવજીએ શું જવાબ આપ્યો? એણે કીધું કે કથા મારે શ્રવણ કરવી છે તો મારે આપને ન બોલાવાય, કેમ તમે આવો, મારે હુકમ ન કરાય. આપ અમારા કરતા કે આગળ છો અને કથા કહેવા વાળા હંમેશા આગળ જ હોય. અને એટલે એ મહાદેવજીએ કીધું કે હું ભલે મહાદેવ કહેવા, મહાદેવ હોવા છતાંય કે મારે એવું અભિમાન ન રખાય કે મારે તમને બોલાવા, મારે કથા સાંભળવી હોય, મારે એ તત્વ જોતું હોય, અમૃત તત્વ, તો મારે પોતાને આપની પાસે આવવું પડે. એટલે મહાદેવજી પોતે આવ્યા. અને મહાદેવજીને આ શિવજીને જરાય અભિમાન નથી. ન કરી કે હું મહાદેવ, મારે કઈ હાલીને થોડું જવાય. જો અભિમાની માણસો હોય તો આજે કોઈ પૈસા પત્ર માણસ હોય છે એ કે હું ત્યાં નહીં આવું, તમે અહીં આવો.
તમારી ફી ડબલ લઈ લ્યો. આ બે લઈ ગયા. પણ આ કોઈ ફી થોડી છે. ના 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 આ તો ભગવાનને રાજી કરવા આ ભગવાનની કથા છે, એની કોઈ ફી ન હોઈ શકે. અને એટલે કોઈ અભિમાન હોય ને એ ભગવાન એની પાસે ન જાય. હા અભિમાન ભાઈ આભારી એટલે ભગવાન છે એને મહાદેવજીને જરાય અભિમાન નથી. અને એટલે મહાદેવજી હાલીને આવ્યા, પત્નીને લઈ આવ્યા ઋષિ પાસે અને કીધું કે મને કથા સંભળાવો. સંભળાવો. હા હા. એટલે મહાદેવજી એ કથા સાંભળી. પણ એમના પત્નીને અભિમાન હતું, મહાદેવજીના પત્નીને. એટલે એમને એમ હતું કે હવે કથામાં હું આવશે એ મને બધી ખબર છે, એવો અભિમાન. એટલે મહાદેવજીએ કથા સાંભળી એટલે મહાદેવજીએ તો કાંઈ અભિમાન નહીં. અને દિવ્ય કથા સાંભળી ઋષિના મુખેથી. તો એ શિવ હતા, શંભુ હતા, એમાંથી એ મહેશ થઈ ગયા. કથા સાંભળ્યા પછી એટલી બધી ડિગ્રી એની વધી ગઈ. શંભુ અને શિવ એમાંથી મહેશ થઈ ગયા, મહાઈશ. મહેશ એટલે મહાઈશ, ઈશ્વરમાં સૌથી મહાન. એ કથા સાંભળ્યા પછી એ એક રીતે શુદ્ધ મનથી કથા સાંભળવી, અને કથા સાંભળવાથી જ આવું બધું થઈ શકે છે. અને એટલે કોઈ પણ પ્રકારનો અભિમાન હોય તો કથા અંદર ઉતરે નહીં. અને કથામાં આપણને નમ્રતા, વિનય, વિવેક જાગે નહીં. એટલે કથા આપણી અંદર ઉતરે નહીં. અને આ તત્વ છે એ આપણી અંદર કોઈ જાતની આસક્તિ ન હોય તો જ આ તત્વ આપણી અંદર આવે. અને શ્રદ્ધા તો જ રહે. નકર તો એમ થાય કે એ તો આજે હવાના આવ્યા છે અને અહીંયા કાંઈક કહે છે અને આપણે એમાં શું એમ કરીને અભિમાનમાં આપણે હોય તો એ કથા ન્યાયને અસર ન કરે. નહીતર આ તો ભગવાનની કથા છે, આ તો ભગવાનની વાત છે. તો આપણે હાલો નીચે બેસીને પણ અને બહાર બેસીને પણ જેટલું શ્રવણ થાય એટલું સાંભળીએ તો ભગવાનની કૃપા થશે. આવો જો નિર્મળ ભાવ જાગે તો આવી શ્રદ્ધા જાગે તો એની ઉપર જ ભગવાનની કૃપા થાય. નકર અહીંયા 7 દિવસની કથા કરી જઈએ પણ જો અભિમાનમાં જ બધા હોય તો એમને કાંઈ કથા અસર કરે નહીં. એટલે એમ કીધું છે કે કથા એ ભગવાનના ભક્તો હોય, વૈષ્ણવ હોય એને જ કથા કહેવાની આ વક્તા તરીકેની ડિગ્રી ભગવાન આપે છે. એ સિવાય બીજા કોઈને ડિગ્રી આપતા નથી. એક વખત એક નચિકેતા નામના બાળ ઋષિ હતા, બાળક ઋષિ. અને એમના પિતા મહાન ઋષિ, એમનું નામ ઉદાલક ઋષિ હતું, એમના પિતાનું નામ. હવે એમના પિતા છે એ યજ્ઞ કરી અને પછી યજ્ઞ સમયમાં દાન કરતા હતા બધું. અને દાનમાં દુબળી ને ગરડી ને એવી ગાયો હતી તો એ આપતા હતા. તો એનો બાળક ઋષિ હતા ને નચિકેતા, એને કીધું કે પિતાજી આપ આવું બધી દુબળી ગાયોનું દાન કરો છો તો એના કરતાં હું તમારી મિલકત જ કહેવાય. સંતાન છે એ માતા પિતાની મિલકત જ કહેવાય. તો એ કે તમે મારું દાન કરી દો ને. હા, દુબળી ગાયોનું કરવું એના કરતાં. તો એટલે એને કીધું કે તો તમે મારું દાન કોને કરશો? તો એમના પિતાએ કીધું તારું દાન કે યમરાજાને કરી દઉં છું. તો એ નચિકેતા તો એટલા બધા બાળક ઋષિ હતા તો એને એમ થયું કે તો કાંઈ વાંધો નહીં, હું જાતે જાઉં છું યમરાજા પાસે. અને યમરાજા પાસે જાઉં અને યમરાજાને હું કહું છું કે મને મારા પિતાએ મારું દાન કરી દીધું છે તમને અને યજ્ઞ કરે છે એમ કહું. અને હવે તમે મને જેમ કરવું એમ કરો, હું તમારું દાન તરીકે આવી ગયો. એટલે યમરાજા પછી મને જે સજા કરે, મારે, ત્રાસ આપે એ જે કાંઈ હું એનું દાન થઈ ગયો એમ કહેવા માટે એ સામેથી ગયા. અને ન્યા ગયા તો યમરાજા છે એમની પોતાની કોઈ સમાધિ, પોતાના કોઈ કાર્યો, કોઈ લેવાના આ બધા કાર્યોમાં વ્યસ્ત. તો આ બાળ ઋષિને તો ત્યાં વાટ જોવી પડી કે યમરાજા ક્યારે મને મળે છે. તો જળ પણ લીધું નહીં બાળ ઋષિએ.
અને પછી યમરાજાને એમ થયું કે આ કોણ બાળક છે? એ કે બાળ ઋષિ આપની પાસે મળવા. તો એને કીધું કેમ આપ મને મળવા? તો એ કે મારા પિતાએ મારું દાન તમને કરી દીધું છે. તો એ કે પણ તમારે સામેથી આવવાની જરૂર? એ કે હા, મને એવી ભક્તિ છે એટલે હું આવ્યો છું. તો યમરાજા બહુ રાજી થયા અને એમ કીધું કે તમારી અંદર આટલું બધું જ્ઞાન, આટલું બધું તમારું તપ, તમારી અંદર આટલી બધી બલિદાનની કુરબાનીની ભાવના, નકર આપણા પિતાશ્રી કોકને દાન કરી દે ને કે જા તારું દાન કરી દીધું તો આપણે જાય જ નહીં કે હું કઈ નવરો નથી એનો નોકર બનવા. એ મને ત્રાસ આપે તો મારે સહન નથી કરવો, મારું દાન કર્યું તમારું ખોટું છે એમ કહી દે. એને પહેલા નચિકેતા બાળ ઋષિ હતા, નચિકેતા નામના બાળ ઋષિ, એ પોતે વયા ગયા યમરાજા પર. અને યમરાજા ખુશ થયા, પ્રસન્ન થયા એની ભક્તિથી અને એમ કીધું કે તમે મારી પાસેથી વરદાન માંગો. બાળ ઋષિને તો નચિકેતાએ કીધું કે મને તમે 3 વરદાન આપો. એ કે ક્યાં ક્યાં? તો એમ કીધું એક વરદાન એવું કે મારા પિતા મારી ઉપર થોડા ગુસ્સે થયા છે એટલે એને કીધું કે તારું દાન યમરાજાને કરવું, તો એનો ગુસ્સો ઉતરી જાય એવું કરો. એક ઈ વરદાન. અને બીજું વરદાન ઈ કે સ્વર્ગ પ્રાપ્તિ માટે આપણે કેવું જ્ઞાનની જરૂર પડશે? મારે સ્વર્ગ મેળવવું, આપને સ્વર્ગ મેળવવું, આપને સ્વર્ગમાં જવું હોય તો આપને કેવા જ્ઞાનની જરૂર પડશે? ઈ જ્ઞાન તમે મને આપો. એક તો મારા પિતાનો ગુસ્સો શાંત કરો, બીજું સ્વર્ગમાં જવા માટેનું કયું જ્ઞાન, ઈ જ્ઞાન તમે મને આપો. અને ત્રીજું પાછું એવું વરદાન માંગ્યું કે મૃત્યુ પછી બધા એમ કે મૃત્યુ થયું, આત્મા ગયો, તો મૃત્યુ પછી એ આત્મા ક્યાં જાય છે એનું જ્ઞાન મને તમે આપો. એટલે યમરાજા કે આ તો તમે આટલું બધું માંગી લીધું મારી પાસેથી, અને આ તો દિવ્ય જ્ઞાન છે, આ તો બ્રહ્મ જ્ઞાન છે. અને એમ કરો કે તમે આ ત્રીજું વરદાન છે ને એ તમે ન માગો, અને એના બદલામાં તમે કહો તો હું તમને 1000 બીજા વરદાન આપું. મૃત્યુ પછી આત્મા ક્યાં જાય એનું તમારે ઈ તમે છોડી દો તો હું તમને બીજા 1000 વરદાન આપું. તોય આ બાળ ઋષિ નચિકેતા ઈ કે મારે 1000 વરદાન નથી જોતા, મારે તો આ જ વરદાન જોઈ કે મૃત્યુ પછી ક્યાં જાય આત્મા. તો એનું તમે મને જ્ઞાન કરાવો. પછી તો આ યમરાજા છે એમણે આ ત્રણેય જ્ઞાન, ત્રણેય વરદાન એને આપ્યા. અને મૃત્યુ પછી ક્યાં જાય ઈ જ્ઞાનને બ્રહ્મ જ્ઞાન કહેવાય. બ્રહ્મ જ્ઞાન એટલે ઈશ્વરનું જ્ઞાન. ઈશ્વરનું જ્ઞાન કોઈને ન અપાય, પણ છતાંય યમરાજાની ભક્તિ એના કારણથી એમણે આ નચિકેતા બાળ ઋષિને ઈ વરદાન એને જ્ઞાન આપ્યું કે બેસો હું તમને બ્રહ્મ જ્ઞાન આપું છું. અને બ્રહ્મ જ્ઞાન પણ આપ્યું ઈ આ ઋષિ. એટલે નાનકડા હોય તો તપસ્વી હોય તો એનામાં આવા જ્ઞાન બધા આવે જ છે. અને એની ઉપર કોઈને કોઈ સંત, કોઈ ઋષિ કૃપા કરે, વરદાન માંગવાનું કહે એટલે આવું બધું જ્ઞાન માગી લે. એટલે આ બધું તત્વ એ ભાગવતજી શીખવે, સદબુદ્ધિ ભાગવતજી આપે, એ સિવાય કોઈ નહીં. અને એમ કહેવામાં આવ્યું છે કે સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુર ઔદાર્ય વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. એટલે એમ કીધું છે કે મનુષ્ય છે એમને સુશીલ બનવું હોય, સુંદર સંસ્કાર વાળું, એને સુશીલ તો ઈ બનવું હોય તો એ માતા પુણ્ય કરે ને એના પુણ્યથી એ પોતે સુશીલ બની શકે. પોતે ન કરે તો હાલે, માતા પુણ્ય કર્મ કરે એના પુણ્ય કર્મથી સંતાન છે એ સુશીલ બની શકે અને સદગુણી બની શકે. અને પિતાના પુણ્યથી શું થાય કે પિતાના કે પેઢીના પુણ્યથી મનુષ્ય ચતુર બની શકે. ચતુર બનવું હોય, બુદ્ધિશાળી બનવું હોય
તો આપણા પિતા ને એના પિતા ને એના પિતા એની કૃપા થાય, એના પુણ્ય આપણને આપે તો આપણે ચતુર બની શકીએ. એટલે માતા પિતાના પુણ્યથી આટલું થઈ શકે. પણ આપણે ઉત્તમ ભાગ્યશાળી બનવું હોય તો એમાં કોઈના પુણ્યનું કાંઈ ન આવે. કોઈને બોલે એ એના લખવું હોય તો થઈ જાય. ના, એનામાં નહીં. પણ ભાગવતજી એમ કહે છે કે પોતે ભાગ્ય બળવાન બનાવવા હોય, ભાગ્યવાન બનવું હોય તો એના માટે તો માત્ર પોતે જ સત્કર્મ કરવા, હા હા સત્ય હા પોતે જ કરવા. પોતે જ. આ તમે પોતે જ સત્કર્મ કરો છો, હા આપણે સત્કર્મ બધું છોડી હા અને તમે અહીંયા કથા સાંભળો છો. આખો દિવસ થયો, આખો દિવસ હા તમારું બધું છોડીને તમે અહીંયા કથા, તો એ સત્કર્મ કહેવાય. અને એવા સત્કર્મના કારણથી ભાગ્ય બળવાન બને. હા માતા પિતાના પુણ્યથી તો આવું જ થાય. આવું ખાલી સદગુણ આવે, સુશીલ બનાય, બુદ્ધિ ખીલે, એના સિવાય કાંઈ ન થાય. પણ ભાગ્યવાન બનવું હોય ને તો માત્ર ને માત્ર આપણા પોતાના જ સત્કર્મ જોઈએ. એમ આ તમારું પોતાનું સત્કર્મ કહેવાય. અને આ તો એવું સત્કર્મ કે આનાથી મોટું કોઈ સત્કર્મ છે જ નહીં, એવું આપણે સવારની કથામાં કીધું કે આનાથી કોઈ મોટું સત્કર્મ નથી, આનાથી કોઈ મોટો સત્સંગ નથી. એટલે આ ભાગવતજીની કથા, આ ભાગવતજીનું મહત્વ છે કે એ આપણે પોતાને ભાગ્યવાન બનાવી શકે છે. આપણે આપણી કથાને અહીંયા ટૂંકો વિરામ આપીશું અને હવે પછીની કથા પછી થોડો વિરામ કર્યા પછી કહીશું. ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે દાદા. ટિફિન લઈ નાખું. બોલતા નહીં કાંઈ. હે ભાગવત ભગવાન, હે વિષ્ણુ પરમાત્મા, હે શ્રીનાથજી બાબા, એવું શ્રી નારાયણનું નામ અમને પ્રાણ પ્યારું છે.